ગુજરાતમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને લઈને માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે રાધનપુરમાં ટુડે ગુજરાતી ન્યૂઝની ટીમ પહોંચી છે અને મામલતદાર ઓફિસ પાસે જ્યાં એક જ પરિવારના બે સગા ભાઈઓ અલગ અલગ પક્ષમાંથી ચૂંટણી મેદાનમાં જોવા મળી રહ્યા છે. રાધનપુર તાલુકાની ચૂંટણીમાં એક અનોખું દ્રશ્ય સામે આવ્યું છે, જ્યાં મહેંદાવાદ ગામના બે સગા ભાઈઓ સામસામે ચૂંટણી લડી રહ્યા છે. એક તરફ કરશનભાઈ ઠાકોર કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવાર છે, જ્યારે તેમના નાના ભાઈ જયંતિભાઈ ઠાકોર ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે. કરશનભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે તેઓ નાનપણથી જ કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને આ તેમની બીજી વારની ચૂંટણીની લડત છે. અગાઉ તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા, પરંતુ તે હાર્યા હતા. જ્યારે આ વખતે કોંગ્રેસમાંથી ટિકિટ મળતા તેઓ જીત માટે આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતર્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજુબાજુના ગામના લોકો, ભાઈઓ બહેનો તેમજ વિવિધ સમાજના લોકો તેમને પૂરતો સાથ આપી રહ્યા છે. નમસ્કાર, હું હેતલ ટુડે ગુજરાતી ન્યૂઝ પાટણથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જ્યારે પ્રચાર પ્રસારમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ટુડે ગુજરાતી ન્યૂઝ ચેનલની ટીમ પહોંચી છે રાધનપુર મામલતદાર કચેરીએ, જ્યાં મહેમદાવાદ ગામના બંને સગા ભાઈઓ, એક ભાજપમાં અને એક કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવી છે. તો આવો આપણે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી કરશનભાઈ સાથે વાત કરીશું. મારું નામ કરશનભાઈ ઠાકોર, હું મહેમદાવાદ ગામ, હું તાલુકાની સીટ ઉપર મહેમદાવાદ સીટ ઉપર લડું છું. કોંગ્રેસ પક્ષમાંથી આવું છું. મારે સામે મારા ભાઈ છોટા નાના ભાઈ છે અને બીજા અપક્ષ બે છે. અપક્ષ ભાજપમાં ટિકિટ ના આલી અપક્ષવાળાએ, તો અપક્ષ ફોર્મ ભર્યું. હું કોંગ્રેસમાં મને ટિકિટ મળી. મારા સામે કોઈ અપક્ષ લડતા નથી. મને એ અંદરો અંદર ડખા અહીંયાના છે, મારા કોઈ ડખો છે નહીં. હું કોંગ્રેસ પક્ષે મને ટિકિટ, હું કોંગ્રેસ પક્ષનો વફાદાર છું. કેટલા વર્ષથી આપ કોંગ્રેસ સાથે જોડાયેલા છો? હું જન્મ્યો ત્યાંથી કોંગ્રેસમાં જ રહ્યો છું. આ બીજી ફેર લડો હરો કોંગ્રેસમાં. હવે એમને ટિકિટ મળી, એમના વિરુદ્ધમાં બે પક્ષ ભર્યું. ત્રણ જણે ટિકિટ માગી હતી, એકને મળી, બેને ના મળી તો અપક્ષમાં ફોર્મ ભર્યું. અને આપને અમદાવાદ ગામમાં કેવો પ્રતિસાદ મળ્યો? મારે સાથ સારામાં સારો છે. ઠાકોર સમાજ, મુસ્લિમ સમાજ, અલામે બધી સમાજ મારી સાથે છે. રીતે આપણે ઉમેદવાર કરશનભાઈ ઠાકોર સાથે વાત કરી. તો ચૂંટણીલક્ષી આગળની સમાચાર જોતા રહો ટુડે ગુજરાતી ન્યૂઝ પાટણ. હેતલ પંચાલ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.